તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. અને આજના નવા વિડીયોની કરીએ શરૂઆત. તો સવારનો ટાઈમ છે. હું આવી ગઈ છું રસોડામાં અને કાઉન્ટર ટોપ ઉપર થોડી ઘણી જે વસ્તુઓ છે એને હું નીચે મૂકું છું, એટલે મને કામ કરવામાં ઇઝી થઈ જાય. તો આજ સવારમાં જોઈએ મેં રસોઈ છે એ માંડી દીધી છે. તો તમને થતું હશે કેમ આટલું બધું વહેલું? તો વિડીયોમાં આગળ હું તમને કહીશ કે શું કામ આટલું બધું હું વહેલું કરું છું. તો જુઓ, સવારના જ મેં ને ચાય નાસ્તો ને બધું મારું કરતી હતી ને ગરમ પાણી ને પીવું. ત્યાં મેં સાઈડમાં ચણા બાફવા મૂકી દીધા હતા. આજ કાબુલી ચણાનું શાક કરવાનું છે અને ભાત પણ પલાળી દીધા હતા. એટલે એટલું મેં કીધું બફાઈ જાય તો પછી ખાલી વઘાર કરવો જ રહે, એટલે મેં એ પણ મારું સાઈડમાં થઈ જાય, ગરમ પાણી પીવાનું, યોગા અને બધું. તો ત્યાં સુધી ચણા બફાઈ જાય. અને અહીંયા જો હું લોટ બાંધવાની તૈયારી કરું છું, તો અહીંયા કંઈ લોટ પણ કાઢી લીધો છે. અને એનાથી પહેલાં મને યાદ આવ્યું કે એક વખત હું ચણા છે ને એને ચેક કરી લઉં કે બફાઈ ગયા છે એને. પછી એવું થાય કે આપણે ટાઈમ ઉપર જોઈએ તો ક્યારેક એવું બી બને આપણે કે તકડમાં ગેસ બંધ કરી નાખ્યો હોય કે આપણને એમ થાય બફાઈ ગયા છે અને કાચા હોય, તો મેં જરાક જોઈ લઉં. એવું લાગે ને તો મેં એક સીટી પછી વગાડી લઈશ. પણ સરસ મજાના એકદમ જુઓ ચણા બફાઈ ગયા છે. તો હવે એને હું સાઈડમાં મૂકી દઈશ ને ત્યાં સુધી છે ને લોટ બાંધવાનો છે ને તો એ બાંધીશ. અને સવારનો ટાઈમ હોય ને એટલે થોડુંક ઠંડી જેવું બી છે. અને આ જો ચણા પલાળ્યા હતા એનું પાણી છે તો એ હું ફેંકતી નથી, એને હું રાખી દઉં છું. બધા જે મારા પ્લાન્ટ્સ છે ને એની અંદર હું નાખીશ એટલે સરસ મજાનું ફર્ટિલાઇઝરનું કામ કરે છે. ને સાઈડમાં ભાત પણ મૂકી દીધા છે. આમાં છે દૂધ અને આમાં છે ચાય. ચલો હવે લોટ છે એ બાંધી લઈ. અને થોડો ઘણો મોસમ ઠંડો થઈ ગયો છે તો મેં કીધું પાણી કેટલમાં ગરમ કરી લઈશ. પણ અહીંયા જો ઘીની વાળોટી કાઢી તો ઘી નહોતું, તો ચાલો પહેલાં ઘી છે એને જ કાઢી લઉં અને પછી પાણી ગરમ કરીને છે ને લોટ બાંધું. તો હમણાં હું શિયાળામાં લગભગ જો એવી રીતના જ કરું છું કે લોટ બાંધું ને તો થોડુંક આ મારી કેટલ છે ઇલેક્ટ્રિક, તો એની અંદર હું પાણી છે ને ગરમ કરી લઉં છું. તો એટલે થોડુંક ગુનગુનું પાણી હોય તો એનાથી લોટ જે છે એ સરસ બંધાઈ જાય છે. એટલે બસ આવી નાની કિચનમાં જે આપણે ટિપ્સ એન્ડ ટ્રિકથી જો કામ કરીએ તો આપણું કામ બી આસાન થઈ જાય છે અને વસ્તુ બી સારી બને છે. એટલે લોટ છે ને હું આવી રીતના બાંધું છું. ને મારું પ્લાન્ટ્સ આવી રીતે મેં રાખ્યું છે તો પડી ગયું હતું તો એને પણ પાછું મેં મૂકી દીધું છે. અને જો અહીંયા કને લોટમાં તેલ નાખી અને ગરમ પાણીથી સરસ મજાનો લોટ બાંધી લેશું. તો ડેલી રૂટીનમાં આવી રીતના જો આપણા કામકાજ છે, આપણી લાઈફસ્ટાઈલમાં ચાલે છે. તો તમારા લોકોનું કેવી રીતના રૂટીન ચાલે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો કેવી રીતના કામ કરો છો ને શું કરો છો. અને મને પણ કાંઈ એવી ટિપ્સ હોય કિચન વિશે, ઘર વિશે, તો મને બી તમે લોકો આપતા રહેજો. એટલે એકબીજાને આપણે કહીએ તો આપણે ખબર પડે, કામ કરવામાં ઇઝી થઈ જાય. એટલે એવું નથી, અમુક વસ્તુ મને બી ના ખબર હોય તો તમે લોકો મને જરૂર કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ ઇઝીલી આમ થઈ જાય તો મારા માટે પણ ફાયદો થાય. અને જો અહીંયા કને લોટ છે એને પણ મેં બાંધી લીધો છે. અને પછી છે ને હું બધા વાસણ આમ એક ભેગા ઉથલ પાથલ કરતી આવું છું, એટલે કાઉન્ટર ટોપ ઉપર જગ્યા બી થઈ જાય. અને પછી બધા એક ભેગા જે વધારાના વાસણ છે ને એ મને કરવાના છે. અને વચ્ચે જો અહીંયા મેં ભાત મૂક્યા છે એમાં પણ નજર રાખતી જાઉં છું. એટલે થોડુંક ગરમ પાણી હતું કેટલમાં એ મેં નાખી દીધું છે. અને લોટ બાંધ્યો હતો એટલે થોડું ઘણું જો લોટ ને એવું તો ઢોળાઈ જ જાય આપણી પાસે. એટલે ચાલો પહેલાં કાઉન્ટર ટોપ છે એને સારી રીતે કિચનમાં અહીંયા ક્લીન કરી લઉં. એટલે રસોઈ કરવાની છે ને આપણને મજા આવે. અને જો દૂધ છે એ પણ હું કાઢી લઈશ. એટલે કહું ને એક્સ્ટ્રા બધા વાસણ આવી રીતે ખાલી કરતી આવું છું.
એટલે બધા એક ભેગા સાઈડમાં મૂકીશ, રસોઈ કરી લઉં ને એટલે બધા જ એક ભેગા વાસણ છે એ કરી નાખીશ, એટલે બધા બપોરના ટાઈમે ઓછા થઈ જાય આપણને. અને અહીંયા છે ને શાકનો જે વઘાર કરવાનો છે. તો શાકનો વઘાર પણ કરી લીધો છે અને થોડું ગરમ પાણી છે કેટલમાં એ નાખી દઈશ, એટલે આપણે સાદું વોટર નાખીએ એના કરતાં ગરમ પાણી બહુ સારું રહે છે. અને હમણાં ઓમે બી શિયાળો છે એટલે પાણી બહુ જ ઠંડુ હોય છે. તો સરસ મજાનું જો આપણું કાબુલીનું શાક છે એ થઈ ગયું છે. એની અંદર મેં ડુંગળી ને ટમેટું ને બધું ઝીણું ઝીણું સુધારીને નાખ્યું હતું અને ઉપરથી મસ્ત મજાના લીલા ધાણા નાખી દીધા છે અને સ્વાદમાં બહુ જ મસ્ત બન્યું છે. એના પછી જે રોટલી છે એ પણ મેં કરી લીધી છે. અને આવી રીતના જો આજ સવારમાં જે મારો રૂટીન છે ને એ કંઈક અલગ જ છે, કેમ કે ડેલી સવારના મારે એટલી બધી રસોઈ વહેલી હોતી નથી, પણ આજે મારે એટલી બધી વહેલી રસોઈ કરવાની હતી. તો એ બધી રોટલી બી છે એ પણ અમે કરી લીધી છે. ને હવે તમને કહી દઉં કે શું કામ મારે આવડી વહેલી રસોઈ કરવાની છે. તો આ જો અહીંયા ટિફિન છે ને એ મેં લઈ લીધું છે. કાલ રાત્રે જ મારો ભાઈ આવ્યો હતો તો મેં ધોઈ કરીને અલગ જ મૂકી દીધું, એટલે મેં કીધું સવારના મારે જલ્દી મળી જાય. તો મારા ભાઈ માટે ટિફિન બનાવ્યું છે. તો એ કાલ મારી પાસે આવ્યો હતો ને અહીંયા જ રોકાઈ ગયો હતો, એટલે આજ ટિફિન લઈને જવાનો છે. એ ભૂજ જાય છે તો મેં ચાલ તને હું ટિફિન કરી દઉં. એને તો મને ના પાડી, પણ મેં નારે ના કરતા કેટલી વાર લાગશે તો શું થઈ ગયું. તો મેં જો અહીંયા કણ ફટાફટ છે ને હવેનું ટિફિન છે એ હું પેક કરી રહી છું. તો આવી રીતના ફૂડ પેપરમાં જો રોટલી છે ને પેક કરી તો એકદમ સરસ રહે છે, કેમ કે હમણાં શિયાળો છે એટલે આમે બી થોડીક સુકાઈ જાય. એટલે આવી રીતના જો પેકિંગ કરી તો સરસ મજાની રોટલી એકદમ પોચી રહે છે. તો રોટલી પણ પેક કરી લીધી. હવે શાક છે ને એ મેં એના જેટલો જ વઘાર કર્યો છે, કેમ કે કાબુલી ચણાનું શાક છે અને આજે એવું થયું હતું કે મારી પાસે ટમેટા એટલા બધા નહોતા, એટલે મેં કીધું ચાલ એના જેટલો જ શાકનો વઘાર કરી દઉં. પછી ટમેટા અમે ઘર પાસે શાકવાળા ભાઈ આવે જ છે તો મેં પછી હું લઈને અમારો અમે ગરમ ગરમ પછી વાર ન લાગે એટલે મેં ચાલો ગરમ બી ખાવા મળે, એટલે પછી જ વઘાર કરીશ. તો જો એના જેટલું શાકનો વઘાર કર્યો હતો. અને અહીંયા ટિફિન પણ એનું પેક કરી લીધું છે. અને આમાં છે ને છાશ ભરવાની છે, તો જીરું નાખીને છાશ ભરી લઈશ. એક ડીશ આવી રીતના મેં મૂકી છે અંદર, એટલે એને ભાત ને ખાવા હોય ને તો એને જોઈએ. એટલે આ બધું ટિફિન હું ત્યાંથી જ લઈ આવ્યો તો એટલે આવ્યો તો મેં ખાલી ધોઈને અલગ જ મૂક્યું હતું. ને આ એની બેગ છે એની અંદર હું ટિફિન ભરી દઉં એટલે એ નીકળે જોબ ઉપર. અને મને વળી યાદ આવ્યું કે એક જો પોલિથીન છે ને એ દઈ દઉં, કેમ કે ભાત ને ખાઈ લે તો પછી ડીશ ખરાબ થાય તો બેગ ખરાબ ન થાય. એટલે આવી રીતના એની અંદર જો મૂકી દે ડીશ પ્લેટ તો પછી બહુ ખરાબ ન થાય, એટલે એની અંદર જ રહી જાય. તો આવી રીતના કંઈક જો સવારમાં આજ આપણો ભાગદોડવાળો રૂટીન રહ્યો છે. તો હવે મેં થોડી વાર બેસી જાઉં. સવારથી ઉઠીને ત્યારથી આમને એમ ફટાફટ હાથ ચલાવ્યો છે કામમાં, એટલે મેં ચાલો હવે બેસીને જો એક ગ્લાસ પાણી છે ને એ મેં ચાલો આરામથી પીવું. આજ છે ને સવારમાં ટિફિન હતું બનાવવાનું. મારો ભાઈ છે ને ભુજ જોબ ઉપર આવે છે તો એ કાલ મારા ઘરે જ અહીંયા રોકાઈ ગયો હતો, એટલે સવારે ટિફિન લઈને જવાનો હતો એટલે ફટાફટ હાથ ચલાવ્યો હતો. જો કપડાં પણ મશીનમાં મેં નાખ્યા હતા ને તો હજી લોન્ડ્રી બાસ્કેટ અહીંયા જ પડી છે. કપડાં સુકાવી ને પછી આવી છું, કેમ કે આમ તો હું વહેલા જ સુકાવી દઉં, પણ આજે હું ટિફિન કરવા રહી ને તો કપડાં પછી રહી ગયા. મેં વાંધો નહીં એક દિવસ તો ચાલે, એટલે મેં ફટાફટ છે ને તે ટિફિન કરી દઉં. એટલે મેં એના જેટલું શાક વઘાર કર્યો, કેમ કે કાબુલી ચણાનું છે તો બાફેલા ચણા છે તો મેં બપોરે અમારા માટે છે ને પછી અલગ છે ને વઘાર કરી લઈશ, વાર ન લાગે. એટલે ફટાફટ છે ને હવે મેં કામ કર્યું. એટલે પહેલાં તો મેં કપડાં સુકાવ્યા, કેમ કે થોડુંક વાતાવરણ બી એવું છે ને જલ્દી સુકાતા નથી. ઉનાળો હોય ને તો 12 વાગ્યામાં બધા જ કપડાં સુકાઈ જાય ને ઘડી કરીને મૂકી દઉં, પણ હમણાં વાતાવરણ એવું છે ને તો જલ્દી સુકાતા નથી. અને કેટલા વાગ્યા છે જો 10 વાગ્યા છે. તો છે ને કપડાં સુકાવીને હવે થોડી વાર બેસું, એટલે જરાક એક ગ્લાસ પાણી પી લઉં, કેમ કે ઘરનું કામ થોડું ઘણું થયું છે ને થોડું ઘણું બાકી છે. જેમ કે બેડ ને એ બધું વ્યવસ્થિત મેં કરી લીધું છે, એટલે ઝાડુ ફટા કરવાના છે. અને રસોઈ આજ વહેલી થઈ ગઈ છે, લોટ બંધાઈ ગયો છે, ભાત થઈ ગયા છે અને ચણા બાફેલા છે કાબુલી, એટલે એનો ખાલી વઘાર જ કરવાનો છે, રોટલી ઉતારવાની છે. એટલે રસોઈનું કોઈ ટેન્શન નથી, ખાલી મારે હવે છે ને ઝાડુ ફટા કરવાના છે અને થોડું ઘણું ડસ્ટિંગ. પાણી પી લઉં પછી છે ને ઘરના બીજા કામ બાકી છે ને એ કરવા માંડીએ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુઅસ.
અને વિડીયો સારા લાગતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો વિડીયો મારો કન્ટિન્યુ આગળ જોઈએ શું થાય છે. તો કાલે છે ને જેટલા વિડીયોઝમાં મેં બધાના નામ લીધા ને કોમેન્ટ આવી હતી તો એમાંથી છે ને હું એક નામ ભૂલી ગઈ હતી. ખબર નહીં કેમ, મને એમ કે મેં લીધું છે પણ મારા મગજમાંથી નીકળી ગયું. તો એ છે આરતી પ્રજાપતિ, જે મારા વિડીયોઝ અમદાવાદથી જોવે છે. તો પહેલાં તો સોરી આરતીબેન, કેમ કે ખબર નહીં કેમ એક કોમેન્ટ એટલે જ હું લખી રાખું, મેં લખેલી પણ છે પણ ખબર નહીં કેમ મારા મગજમાંથી નીકળી ગયું અને મને એમ કે મેં બોલ્યું છે પણ રહી ગયું હતું. એટલે પહેલાં તો એના માટે સોરી. થેન્ક યુ સો મચ કે તમે મારા વિડીયોઝ અમદાવાદથી જોવો છો. એના પછીની બીજી કોમેન્ટ છે દર્શના કારેલિયા, જે અમદાવાદથી આપણા વ્લોગ્સ જોવે છે. તો થેન્ક યુ સો મચ દર્શનાબેન. આવી જ રીતે બધાએ સપોર્ટ કરતા રહેજો. અને હવે જેની કોમેન્ટ આવશે ને એના નામ હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ. તો આ જે ફ્લાવર પોટ છે જે મેં ટીવી યુનિટ પાસે રાખ્યો હતો, તો મેં ચાલો ત્યાંથી ઉપાડી લઈ, કંઈક અલગ કરીને ચેન્જ કરી થોડુંક અલગ ઓર્ગેનાઇઝ થઈ જાય. તો ત્યાંથી ઉપાડીને મેં સામે જો અહીંયા ટીપોઈ છે ત્યાં રાખ્યો છે. તો એમાં પણ હું આમ ફરાવીને જોતી હતી, કેમ કે એક સાઈડ છે ને ડિઝાઇન છે જે મને ઓછી ગમે છે, એટલે હું છે ને પ્લેન ભાગ આગળની સાઈડ રાખું છું. પણ મેં ચાલો આજ વાંધો નહીં, આ ડિઝાઇનવાળો ભાગ આગળ રાખીએ એટલે કાંઈક થોડુંક છે ને અલગ થઈ જાય, ચેન્જ થઈ જાય. અને આજ બધા જ કુશન કવર છે ને જેને ધોવામાં નાખવાના છે. તો મેં એક વખત ના તો કપડાં ધોવાઈ ગયા છે. પાસે સમય પણ છે, કેમ કે રસોડાનું જે બધું કામ છે એ મેં કરી લીધું છે, રસોઈ પણ થઈ ગઈ છે. એટલે મેં ચાલો તો થોડુંક વધારાનું બીજું કાંઈ એક્સ્ટ્રા કામ થઈ જાય. તો જો કુશન કવર છે ને બધા જ હું કાઢી લઈશ. અને પેલા મારા આજ લગાવેલા હતા ને દિવાળી ટાઈમે મેં મીશોમાંથી જે મંગાવેલા હતા અત્યારે જે હું કાઢું છું એ. તો સરસ મજાના આવી રીતે વસ્તુ ક્યારેક મળી જાય છે જ્યારે સેલ હોય છે ત્યારે. તો બધા જ કવર કાઢી લીધા છે ને પછી જો હવે આ કવર છે ને એ લગાવવાના છે. એટલે મેં કીધું બધું વધારાનું આવી રીતના જે એક્સ્ટ્રા કામ આપણને કરવાના હોય છે ને, તો જ્યારે બી સમય મળે ને ત્યારે ફટાફટ હું કરી જ લઉં છું. તો એક આપણું છે ને કામ પતી જાય. અને આ કવર મેલા બી થઈ ગયા હતા, એટલે મને 2-3 દિવસથી વિચારતી હતી કે એક દિવસ આ બધા જ છે ને કવર ને નાખી દઉં ધોવામાં. સોફાના કવર છે ને એ પણ આજ કાઢવાના છે. એટલે આવી રીતના જો મલ્ટીટાસ્કિંગથી આપણે કામ કરીએ તો ફટાફટ થઈ જાય. એટલે જો એક સાઈડ મેં ફટાફટ કિચનનું કામ પતાવીને સાથે સાથે મેં ચાલો આ પણ કરી દઉં. અને અંદર થોડું ઘણું હજી વાસણ બાકી છે કરવાના, પણ મેં પેલું આને કાઢી લઉં ને તો પછી છે ને કે હું ઘરમાં વાસણ કરું ત્યાં સુધી કપડાં છે એ ધોવાઈ જાય. અને આ કવરની અંદર ચેન છે એ હું તમને દેખાડતી હતી કે નીકળી ન જાય, એટલે આમ ખસી બી ન જાય કવર, એમ સારી રીતે ફિટ પડ્યા હોય. નહીં તો શું ચેન કેવું ન હોય ને તો થોડા આગા પાછા થઈ જાય છે. પણ અમુક ચેનો છે ને જે આમાં ખરાબ બી થઈ ગઈ છે, એટલે ક્યારેક આપણે કાઢતા હોઈએ અને કરતા હોય ને તો ક્યારેક એવી રીતના થઈ જાય છે. તો બધા જ જો કવર છે ને મેં ચડાવી દીધા છે. અને અહીંયા કને જે ધોવામાં નાખવાના છે ને એ કવર પણ કાઢી લીધા છે. પણ થોડાક મેં સોફા આગળ કરીને પાછળની તરફ સારી રીતે ફિટ કરી દીધું, કેમ કે છે ને કવર એકદમ આમ હટી ગયા હતા પાછળની તરફના જે બેસવાના કવર છે એ. ચાલો સારી રીતે ઓર્ગેનાઇઝ કરી લઉં, ક્લીન કરી લઉં. તો આવી રીતે જો મારા ડેલી રૂટીનમાં અલગ અલગ જે આપણા લાઈફસ્ટાઈલના કામો હોય છે ને એ ચાલ્યા કરે છે. તો બીજી સાઈડ પણ હું આવી રીતના જો કવર કાઢી લીધા છે ને ત્યાં પણ હું સારી રીતના ક્લીન કરી લઈશ, સાફ કરી લઈશ. તો સરસ મજાના સોફા છે ને એકદમ મસ્ત સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયા છે. અને આ ફ્લાવર પોટ અહીંયા બહુ જ મસ્ત લાગે છે ને ઓર્ગેનાઇઝ લાગે છે એકદમ. આમ એન્ટર થતા જ સામે જ આમ છે ને ટીપોઈ છે ને એટલે ટેબલ ઉપર આમ સારું લાગે છે. તો અહીંયા જો સરસ મજાના સોફા છે એ પણ મેં અરેન્જ કરી લીધા છે. તો કવર વગર કંઈક આવી રીતે જો સોફા છે ને એ લાગે છે ને આ બધા જ જાશે લોન્ડ્રીમાં નાખી દઈશ બધા ધોવા માટે. અને આ જુઓ કાલના બધા હાથેથી ધોયેલા છે ને એ અહીંયા મૂક્યા છે ગળી કરીને. એટલે આ બધા એને હું લઈ લઉં ને નાખી દઈશ વોશિંગ મશીનમાં. એટલે ત્યાં સુધી થોડું ઘણું ઘરનું પણ કામ કરીશ ને ત્યાં સુધી એ થઈ જશે. તો બસ આવી રીતના જો ઘરના આપણા કામ હોય છે હાઉસવાઈફના, એ આખો દિવસ ચાલ્યા જ કરે છે. આપણે જો એમ આપણા માટે સમય કાઢીને જો બેસીએ તો સમય મળે, બાકી તો એક પછી એક બધા કામ ચાલ્યા જ કરે છે. આવી ગઈ છું બહાર, જો અહીંયા કરે કપડાં છે એ બધા લઈ લીધા છે. સોરી, કપડાં ને કવર ને કુશન કવર છે ને સોફાનો કવર છે એને હું ધોવા. અને અહીંયાથી તમે અલગ અલગ આવી રીતે બધા ચેન્જ કરી શકો, જેમાં તમને કપડાં ધોવા હોય એમાં. તો બધા અલગ અલગ જો ફંક્શન છે તો આમ તો હું ક્વિક વોશમાં ધોઉં છું, પણ આ કવર ને થોડાક મેલા હોય એટલે મેં ચાલો આ મિક્સમાં જે વધારે વાર સરસ રીતે ધોવાઈ જાય ને એવી રીતે સેટ કરીએ. તો જો અહીંયા એ સેટ કરું છું. અને ઉપરમાં જે મિક્સ છે ને એમાં હું ધોઈશ કપડાં. આમ તો હું જે એકદમ ફટાફટ ધોવાઈ જાય ને 15 મિનિટ વાળું એમાં જ હું રોજ સેટ કરું છું. પણ આજ મેં ચાલો
કપડાં એકદમ સરસ ક્લીન થઈ જાય કવર ની બધું, એટલે થોડુંક વધારે વાર સારી રીતે ક્લીન થાય ને એમાં મોડ ઉપર મેં રાખ્યું છે. અને વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે હું એરિયલ લિક્વિડ છે એ જ યુઝ કરું છું, બીજું કોઈ જ પાવડર કે યુઝ નથી કરતી. ને એક વખતના જો કપડાં ધોવાઈ ગયા છે, કાલ બેડશીટ ચેન્જ કરી હતી ને જે વ્લોગ આવ્યો છે, તો એ કપડાં બધા ધોવાઈ ગયા છે. અને બીજો રાઉન્ડ છે એ નાખ્યા છે કપડાં ધોવા માટે. અને જે મેં કાબુલી ચણા પલાળ્યા હતા ને એનું જે પાણી છે ને એ બધા જેટલા પ્લાન્ટમાં પૂરું થાય ને એ પ્રમાણે થોડું થોડું બધા પ્લાન્ટમાં નાખી દઈશ, તો સરસ મજાનું ફર્ટિલાઇઝરનું કામ કરે છે. અને પ્લાન્ટ છે ને એક સરસ મજાના ગ્રો થાય છે. પેલા મને બી કંઈ એવો ખ્યાલ નહોતો, પછી ધીમે ધીમે થોડા થોડા જેમ આપણે પ્લાન્ટ્સમાં ઊંડા ઉતરતા જાય ને એવી રીતે થોડું થોડું આપણને નોલેજ આવતું જાય. ભલે મને બહુ બધું એટલું નથી ખ્યાલ, પણ એટલું તો ખબર પડી કે થોડું થોડું જો આપણે એની કેર કરીએ તો સરસ મજાના પ્લાન્ટ છે ને ગ્રો કરે છે. બાકી અમુક તો જો સિઝન પ્રમાણેના જે પ્લાન્ટ હોય એ તો પછી નથી જ થવાના. જેમ કે હમણાં ડોલરની સિઝન નથી, તો પછી ડોલર તો ઉનાળામાં જ થાય, એટલે એવી રીતના પછી થોડું ઘણું તો રહેવાનું જ છે. તો બધા પ્લાન્ટ બહુ જ મસ્ત લાગે છે. હમણાં જે બહુ જ બધા બોલે છે ને એસ્થેટિક, ગમે એ વસ્તુ હોય, કિચન એસ્થેટિક, સોફા એસ્થેટિક, મશીન એસ્થેટિક, બધી જ વસ્તુમાં આમ કાંઈ કરાવે, ક્લોથ બધું એસ્થેટિક એસ્થેટિક. જેમ કે ન્યૂ હાઉસ એસ્થેટિક, એવી રીતના હમણાં બહુ જ એસ્થેટિકનો ક્રેઝ ચાલે છે. તો જો મસ્ત મજાનું ઘર એકદમ જેને કહેવાય એસ્થેટિક થઈ ગયું છે એવું સરસ મજાના જો સોફા લાગે છે ને એસ્થેટિક, સરસ બધું એસ્થેટિક છે. તો આપણે ઇન્ડિયન હોમ મેકર પણ એસ્થેટિક જ છીએ. જોવો કંઈક આવી રીતે લાગે છે. સોફાના જો કવર કાઢી નાખ્યા છે, તો આવી રીતના જો ઓરિજિનલ જે મારા સોફા છે ને આ રીતના છે. એટલે કવર પાછળના નથી કાઢ્યા, આગળના છે ને એને ધોવા મૂક્યા છે. અને અહીંયા એક છે વરિયાળીની ડબ્બી પડી છે, જે અહીંયા જ રાખું છું. અને આ છે ને આપણે ગ્લુકોઝ જે લઈએ છીએ ને એની ડબ્બી છે. ને પછી આવી રીતના આર્ટિફિશિયલ બધું આમ લગાવીને કર્યું છે. આ મારા ભાભીએ મને બનાવીને આપી હતી. આની અંદર હું મુખવાસ વરિયાળીને મૂકું છું, તો એ અહીંયા જ રહે જ છે. કેમ કે સોફા ઉપર બેસવાની આપણે આદત હોય ને, એટલે ત્યાં બેસીને સીધા ખાઈ શકીએ. એટલે જો બધું જ એકદમ સરસ રીતે ક્લીન થઈ ગયું છે. તો જો સરસ રીતે એકદમ ઘર નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અને બસ આજ મારી પાસે ટાઈમ છે, કેમ કે રસોઈ ને એ બી બધું થઈ ગયું છે. ને હજી 12 જ વાગ્યા છે ને અત્યારમાં રોટલી કરવાની કાંઈ જરૂર નથી, કેમ કે જમીએ બધા મોડા. તો મેં ચાલો થોડી વાર બેસું, અને જે મારે વિડીયો એડિટિંગનું કામ કરવાનું હોય છે, જે હું બપોરે કરું છું, તો અત્યારે ફ્રી છું, તો એ કરી લઉં. ને આજના આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.